કુલ 12 વણ શોધાયેલ ઘરફોડ ચોરીઓ તથા ચોરીઓના ગુનાઓ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે તપાસ કરતા નખત્રાણા તાલુકાના લખાડી ગામની પશ્ચિમ બાજુએ આવેલ વાડી વિસ્તારમાં 2 ઈસમો શંકાસ્પદ મુદ્દામાલ રાખી શંકાસ્પદ હરકત કરી રહેલ, જે આધારે તપાસ કરતા રાજા રમેશભાઈ રાઠોડ ચિત્રાવત તથા જયસિંહ ઉર્ફ પ્રવીણ ઉર્ફ સુકો રમેશભાઈ રાઠોડ ચિત્રાવત વાળા ઈસમોને ઘરફોડ ચોરીઓના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા, એમને એક બાતમીદાર દ્વારા એક માહિતી મળી કે 2 ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે. એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી 4 મોબાઈલ મળ્યા, ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશિયું એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું. એટલે ડાઉટ પાક્કો થતા એમને સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ 12 ચોરીઓ, ઘરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એમ કુલ 12 ચોરી કબૂલ કરેલી છે. અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે. એમાંથી 12 ચોરીમાંથી 5 ચોરી જે છે એ ગુના રજીસ્ટર થયેલા છે, 2 માનકુવામાં, 1 મુન્દ્રામાં, 1 એ ડિવિઝનમાં, એ રીતે. અને બાકીના જે 7 છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવે. આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પેલા જે વેચે છે ને, લોકોના ઘરેથી કપડાં લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે, મૂળ વ્યવસાય લોકોનો એ હતો. પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય, સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા. મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડા રકમ, મોબાઈલ ફોન, એ બધું 4 લાખની ઉપરની રકમ હતી. અને એમણે જે પોતાની એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા. એમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી, એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવેલી હતી એટલે એ બધા જ મુદ્દામાલ 4 લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે, પછી મોબાઈલ હતા, એ બધો જ કબજે કરવામાં આવેલો છે. સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો.